ગોંડલમાં ખૂબ બધો વરસાદ પડ્યો છે અને રાજકોટ ને જસદણના આખા વિસ્તારમાં ત્યાં બહુ વધારે વરસાદ છે, પણ ગોંડલમાં આટલા વરસાદ પછી એ ઠંડક થાય એવી સંભાવના નથી. ગોંડલની પ્રજા અને પોલીસ બંને માટે પ્રશ્નો છે. બહારથી આવેલા લોકો એટલે જિગીશા પટેલ કે બાકીના બધા લોકો ત્યાં જઈને પોલિટિક્સ કરી રહ્યા છે, તો એવું તો છે નહીં કે તમે ગોંડલમાં હો તો જ ગોંડલનું પોલિટિક્સ કરો. તમે બહારથી આવીને પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ નેતા ચૂંટણીએ લડી શકે છે અને પોલિટિક્સ પણ કરી શકે છે, એટલે અલગ વિષય છે. હા, એ લોકો ખુલીને એવું કહેતા નથી કે અમે પોલિટિક્સ કરીએ છીએ અને એટલે એમની સામે જે પોલિટિકલ પ્રશ્નો રહેવાના એ રહેવાના છે. સ્થિતિ એ છે કે ત્યાંની જનતા બે પક્ષ માંડીને બેઠી છે. એક કે છે અમે જયરાજસિંહના પક્ષમાં, કોઈ કે છે અનિરુદ્ધસિંહના પક્ષમાં. પણ એ પક્ષોની વચ્ચે જેનો મરો થાય છે ને જે દરરોજ કચડાય છે ને દરરોજ મરે છે, તો ત્યાંની કાયદો અને વ્યવસ્થા છે. દરરોજ જેનું નામ ખરાબ થાય છે તો મહારાજા ભગવતસિંહજીના શાસનનું અને પરંપરાઓનું થાય છે. દરરોજ ત્યાંની જનતા જો એને કોઈ પ્રશ્ન થવો હોય તો એ તો રાહ જોઈને બેઠી છે કે બે મોટા માણસો ઝઘડી રહ્યા છે અને બેમાંથી જે જીતશે એ આપણો રાજા. જેવી રીતે બહુ જ વર્ષો પહેલા આપણે પ્લાસીના કે બક્સરના યુદ્ધમાં કરી રહ્યા હતા કે અંગ્રેજો અને મુગલો કે બાકીના કોઈ બાદશાહો જ્યારે ઝઘડતા હતા ત્યારે હજારો લાખો કરોડો માણસ રાહ જોઈને બેઠા હતા કે આ બેને ઝઘડી લેવા દો, જે જીતે એ આપણો રાજા. તો ગોંડલમાં પણ એ જ પ્રકારે વાતાવરણ ચાલી રહ્યું છે. ત્યાંની પ્રજા તો પ્રશ્ન જ નથી પૂછતી કે જેટલી ચર્ચાઓ થઈ રહી છે એમાં ગોંડલની મૂળભૂત વાતો ક્યાં છે. શું ગોંડલના લોકોને પોતાને પણ લોકતંત્ર નામના શબ્દનો અહેસાસ છે? અને જો એ છે તો એ બે પક્ષોમાં વહેંચાયેલી જનતાની વચ્ચે એક ત્રીજો પક્ષ કે જે પૂછવો જોઈએ ત્યાંની પોલીસને કે તમે કેમ અન્યાયી અને પટ્ટી પહેરેલા બની રહ્યા છો? કેમ કોઈ જ તમને દેખાતું નથી કે પકડાતું નથી? બન્ની ગજેરા નામનો એક છોકરો છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા કે પછી અલ્પેશ ઢોલરિયા એપીએમસીના પ્રમુખ ને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એમની સામે ખૂબ બધા વિડીયોઝ એ બનાવતો હોય છે. એ બન્ની ગજેરાને લગભગ નેપાળ કે એની આજુબાજુથી પકડી લીધો. ગોંડલની કોલેજોની આજુબાજુ ડ્રગ્સ જે વેચાય છે એ પકડી શકે છે ત્યાંની પોલીસ? ત્યાંની પોલીસ હજી સુધી એ કહી શકી છે કે પેલા રાજકુમાર જાટની સાથે એક્ઝેક્ટલી કઈ રીતે અકસ્માત થયો? પોલીસ આજ દિન સુધી ગણેશ ગોંડલના ઘરના સીસીટીવી નથી આપી શકી કે આખા સીસીટીવી ક્યાં છે કે જેમાં કથિત રીતે એ છોકરાને મારવામાં આવ્યો છે. અને એટલે જ એટલા બધા પ્રશ્નો એમની સામે. અનિરુદ્ધસિંહ રીબડા ક્યાં છે? રાજદીપસિંહ રીબડા એમની સામે ફરિયાદ થઈ ગઈ, એ લોકો ક્યાં છે? અમિત ખૂંટ નામનો એક છોકરો મરી ગયો છે, તો એ છોકરીની એફઆઈઆર સાચી કે ખોટી? હવે આરોપ લાગે છે કે છોકરીને પોલીસે ગોંધી રાખી. એવો આરોપ લાગ્યો કે બન્ની ગજેરાને ક્યારનો લાવી દીધો હતો પણ હાજર ન બતાવ્યો. પોલીસ જો ગુંડો થઈ જશે અથવા પોલીસ જો કોઈ એક પક્ષે જતી રહેશે તો ગોંડલનું કોણ કલ્યાણ કરશે? રાજકોટ ગ્રામ્યની પોલીસ પહેલા દિવસથી શંકાના ઘેરામાં છે અને એ શંકાના ઘેરામાં માત્ર એમએલએનો પક્ષ લે છે એટલા માટે નહીં, પણ એ બંધારણનો પક્ષ નથી લેતા એટલે ચર્ચામાં છે. કેટલી કમનસીબ આ ઘટના છે કે રાજકોટનો એક અદ્ભુત અનન્ય ઇતિહાસવાળો વિસ્તાર માત્ર ને માત્ર એક જ વિષયોની આસપાસ ચર્ચામાં આવે અને ત્યાં ખૂબ બધા લોકોને એ જાણવામાં રસ, બધાને જ જાણવું હોય કે શું થયું. અનિરુદ્ધસિંહ કે જયરાજસિંહ લોકો ચર્ચાએ કરે ભેગા થઈને કે હવે જો આ બેમાંથી આવું થશે. લોકો સાંજ પડે પ્લાનિંગ કરતા હોય કે તમને ખબર છે હવે આનો માણસ મર્યો એટલે હવે આનો માણસ મરશે. આપણે કયા પ્રકારના લોકતંત્રમાં જીવીએ છીએ? સામંતવાદી શાસન વ્યવસ્થાઓ અને પ્રણાલી ગયે વર્ષો થઈ ગયા. લોકતંત્ર આવે પણ વર્ષો થઈ ગયા. થોડા વર્ષોમાં આપણે સદી પાર કરીશું. આઝાદ ભારત જ્યારે પોતાના 100મા વર્ષમાં શ્વાસ લેતું હશે ત્યારે આપણે શું કર્યું હશે? જે આપણે ત્યારે પણ 100 વર્ષ પછી પણ મહારાજા ભગવતસિંહજી હતા ને એમણે આ કર્યું, એ જ બધું યાદ કરીશું? આપણી પાસે ઇતિહાસની કહાનીઓ તો કહેવા માટે બહુ બધી છે. વર્તમાનમાં આપણે ગુંડાગર્દીના ઝઘડા, અને બીજું ગુંડાગર્દી હોય ને બે લોકો ઝઘડે એ તો સ્વભાવ રહ્યો છે સમાજનો. પોલીસ શું કરે છે? પોલીસ એનો હિસ્સો બની જવા માટે નથી. પોલીસ તો કાયદાનો અમલ કરાવવા માટે છે. પોલીસ બંધારણ સમક્ષ ને ન્યાયની અદાલત સમક્ષ એ લોકોને લઈ જવા માટે છે. પોલીસ છે એ પુરાવા આપશે, એના આધાર પર અદાલત ન્યાય કરવાની છે. અદાલતોને તો ન્યાય કરવાની વાત મળવાની જ નથી, કેમ કે પોલીસની ભૂમિકા જ શંકાસ્પદ છે. ખૂબ બધી પ્રતિક્રિયાઓ અને સવાલો આવ્યા છે ગોંડલથી, કરીએ એના પર નજર. છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં, એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે. આ સખત બાબતને જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે.
એકલીને ગોંડલ મેઘવા સમાજનો ઉપપ્રમુખ છું. તમારા પેટમાં પાણી નથી હલતું, મરી જાવ સલાહ. મને દવા અપાઈ દો. દિનેશભાઈ સારવાર લઈ લો પેલા. આવી જિંદગી હું જીવો નહીં હોય. દિનેશભાઈ, કાંઈ નથી કર્યું. આ લોકોની સાપનું છે. મારા ઘર માટે કાંઈ નથી કર્યું. સમાજ માટે લઈ જાઉં છું. આજે આવી હાલત આ કોઈ આગળ આવતા નથી. બાકી મરી જવા સૈનિક નહીં મળે હવે કોઈ દિવસ. મારી નાખો, ગોળી મારી દો. બરાબર છે. જીવતા સાહેબ ઇન્જેક્શન મારી દો. નથી જીવવું, આવું જીવન નથી જીવવું. કોઈ માં આહાહા. કેટલું લડવું આ લોકો હવે સિસ્ટમ આખી લોકો ચલાવે છે યાર. તમામ નિર્દોષ લોકોને ખોટા ગુનામાં સંકળાયા. ગોંડલ બાર એસોસિએશન ને કે ભાઈ સાહેબ જાગો, હડતાલ કરો. બાર એસોસિએશન જાગો. યુવાનો જાગો. આવો સૈનિક નહીં મળે તમને ભાઈ સાહેબ. મીડિયામાં જાહેર કરો ખોટા ગુના કરી અને આ ગુસ્સી ટોકમાં 100% ફિટ કરવાના છે. બરોબર. હું તો નિષ્ણાંત છું, મને ખબર પડી જાય છે એના ઉપરથી આ હું તો ખોટું કરવા માંગે છે. કોણ બની ગજેરા? કેના પેટનો બની ગજેરા? તો કાયદાનું કામ કરીએ છીએ. કોઈ ગુનેગારને સપોર્ટ પણ ના કરીએ અને ડંકાની ચોટ ઉપર કાયદાનું કામ કરીએ છીએ. જાવડે ખુલે એમ ગુનેગારી કરે એને તો પકડો, હરામ ખોરો. એક ગુનેગારને પકડો. જાવ જે કહેવાય અટકડી નાખવાની. સામાન્ય માણસો આગેવાનોને પકડીને ડેમેજ કરો છો. સાહેબ કાલે મારું બીજું બધું લોકઅપમાં પંખા બંધ કરી દીધા લોકોએ. શ્વાસ નહોતો લેવો. મોઢા ઉપર રૂમાલ રાખી અને પાણી નાખી એટલે તમારે પીપસામાં પાણી મીલું જાય. કોઈ મેડિકલમાં કાંઈ ન આવે. નેપકીન રાખી દઈએ અને પછી માથે પાણી નાખીએ એટલે કાંઈ મેડિકલમાં જ ન આવે. આવી રીતના હેરાન કરેલા. નેપકીન રાખી માથે અને પાણી નાખે એટલે પાણી ફેફસામાં ખરી જાય. કોઈ મેડિકલમાં કંઈ ના આવે. ઓલા બિચારાને છોકરાનું શું નામ છે? કરી જાય. પિયુષને નેપકીન રાખી અને પાણી પીવે. ફેફસામાં પાણી ભરાઈ ગયું બિચારા. ગુનેગારો છે. આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે તો તરત જ થોડા ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. જેવી રીતે કહેવાય ને કે વિઠ્ઠલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઊભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય. એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે. બરાબર. તો એમાં પોલીસને કઈ ષડયંત્ર નથી લાગતું. શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ ગઈ અને ચોક્કસપણે લાગી રહ્યું છે. કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જ્યારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે. મારે એ કહેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય?